ડમ્પિંગ ગ્રાઉન્ડ, આપણે જ બનાવેલો કચરાનો પર્વત. ડમ્પિંગ ગ્રાઉન્ડ્સ, ધ માઉન્ટેન્સ વી મેક. તમે કદાચ વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે ક્યારેય માઉન્ટ ગાર્બેજ વિશે સાંભળ્યું છે? ભારતમાં આ કચરાના પર્વતો દરેક નાના મોટા શહેરની નજીક જોવા મળે છે, જેને ડમ્પિંગ ગ્રાઉન્ડ કહેવામાં આવે છે. અન્ય પર્વતોથી વિપરીત, આ પર્વત આપણે મનુષ્યોએ બનાવ્યા છે. શું તમે જાણો છો કે ભારતનું સૌથી મોટું ડમ્પિંગ ગ્રાઉન્ડ મુંબઈમાં આવેલું છે? દેવના ડમ્પિંગ ગ્રાઉન્ડ 326 એકરના વિસ્તારમાં ફેલાયેલું છે, જે તાજમહેલ અને મુગલ ગાર્ડન કોમ્પ્લેક્સ એટલે કે મુગલ ઉદ્યાન સંકુલના વિસ્તાર કરતાં 7 ગણું મોટું છે. પરંતુ આ ડમ્પિંગ ગ્રાઉન્ડ હવે ચાલુ નથી, કારણ કે તેની પૂર્ણ ક્ષમતા સુધી પહોંચી ગયું છે. મોટે ભાગે કચરો આપણે ઘર, શાળા, ફેક્ટરી, મોલ કે અન્ય કોઈ જગ્યાએ ઉત્પન્ન કરીએ છીએ. જો તેને અલગ કરવામાં ન આવે તો તે આમ જ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં પહોંચી જાય છે. આ ગ્રાઉન્ડ માત્ર કચરાનો ઢગલો નથી, પરંતુ તે પ્રદૂષણના ટાઈમ બોમ્બની જેમ ટીક ટીક કરી રહ્યો છે. અહીં મિથેન જેવા ઝેરી ગેસો નીકળતા રહે છે, જે હવાને પ્રદૂષિત કરે છે અને ગ્લોબલ વોર્મિંગનું કારણ બને છે. મિથેનથી ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ખતરનાક આગ પણ લાગી શકે છે. જ્યારે આપણે કોઈ સ્થાનિક ડમ્પિંગ જગ્યાએથી પસાર થઈએ છીએ ત્યારે અસહ્ય દુર્ગંધ આવે છે. હવે કલ્પના કરો કે મોટા ડમ્પિંગ ગ્રાઉન્ડની આજુબાજુની સ્થિતિ કેવી હશે, જ્યાં દરરોજ ટનો બંધ કચરો લાવીને નાખવામાં આવે છે. જ્યારે કચરામાંથી નીકળતા હાનિકારક રસાયણો જમીનમાં ઉતરે છે, ત્યારે તે ભૂગર્ભ જળને પ્રદૂષિત કરે છે. ડમ્પિંગ ગ્રાઉન્ડની આજુબાજુની જમીન આ ઝેરી પદાર્થોને શોષી લે છે, જેનાથી તે ખેતી માટે નકામી અને અસુરક્ષિત બની જાય છે. આ ડમ્પિંગ ગ્રાઉન્ડની અસર માત્ર આજુબાજુમાં રહેતા લોકો પર જ નથી પડતી, પરંતુ તે પર્યાવરણ અને તમામ જીવસૃષ્ટિને અસર કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતના ઘણા ગામડાઓમાં કચરા વ્યવસ્થાપન એટલે કે વેસ્ટ મેનેજમેન્ટની યોગ્ય વ્યવસ્થા નથી? આવી સ્થિતિમાં કચરો ગામની સીમાની નજીક ખુલ્લામાં ફેંકવામાં આવે છે અથવા નિયમિત રીતે સળગાવવામાં આવે છે. દુર્ભાગ્યવશ ઘણા લોકો કચરો, ખાસ કરીને પ્લાસ્ટિક સળગાવવાની હાનિકારક અસરો વિશે જાણતા નથી. વિચારો, આ કેટલું ખતરનાક છે! કારણ કે તમે અને અમે દરરોજ કચરો ઉત્પન્ન કરીએ છીએ. આપણે આ સમસ્યા ઊભી કરીએ છીએ, પરંતુ તેનો ઉકેલ પણ આપણી પાસે જ છે. તમારા માટે એક પડકાર છે. શું તમે કચરા વ્યવસ્થાપન એટલે કે વેસ્ટ મેનેજમેન્ટની સમસ્યા સામે લડવા માટે એક પ્રોટોટાઇપ ઉકેલ તૈયાર કરી શકો? કલ્પના કરો કે તમે એક જન્મદિવસની પાર્ટીના આયોજક છો, પરંતુ તેમાં એક ટ્વિસ્ટ છે. પાર્ટીમાં કોઈ બગાડ થવો જોઈએ નહીં. તમે કેવી રીતે એક શાનદાર પાર્ટીનું આયોજન કરી શકો જ્યાં કંઈ પણ ફેંકવામાં ન આવે? સજાવટ, ખાણીપીણી અને મજેદાર રમતો વિશે વિચારો, જેનાથી કોઈ કચરો ઉત્પન્ન ન થાય. સર્જનાત્મક એટલે કે ક્રિએટિવ બનો અને એક નાની ઝીરો વેસ્ટ પાર્ટી માટે યોજના તૈયાર કરો. તમારા વિચારો તમારા માતા-પિતા, શિક્ષકો અને મિત્રો સાથે શેર કરો. ઓલ ધ બેસ્ટ!